નમો હરિગંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः मुखादेव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम् આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 8મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. મૂળ ગાથામાં એ વાત કરી કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. અને આ ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આત્માર્થી જન વિશે વાત કરી કે આત્માર્થી જન કઈ રીતે એને સમજે છે, જે યોગ્ય છે અને જ્યાં જે રીતે યોગ્ય છે એની પણ વાત આપણે કરી. નયની અપેક્ષાએ શાસ્ત્રના અભ્યાસ કરીએ ત્યારે જેમ છે તેમ જે નયનું કથન છે તે નયનું કથન સમજી અને પછી એ રીતે આચરણ કરવું, આ બધી વાત આપણે ગયા સ્વાધ્યાયમાં કરી છે. હવે એનો વધારે વિસ્તાર આજે લઈએ છીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના આ પ્રવચનો આ પુસ્તકમાંથી આગળ સ્વાધ્યાય આપણે કરીએ છીએ. પાન નંબર 39 ઉપર આપણે ત્રીજા પેરેગ્રાફમાં એ વાત કરી કે અંતરંગ અભિપ્રાયમાં એમ સમજે. અંતરંગ અભિપ્રાયમાં એટલે એની શ્રદ્ધામાં, પોતાની શ્રદ્ધામાં એ એમ સમજે કે હું પૂર્ણ શુદ્ધ વિતરાગ છું, રાગનો અંશ માત્ર મારામાં નથી, હું પૂર્ણ શુદ્ધ વિતરાગ છું, રાગનો અંશ માત્ર મારામાં નથી. અને આ પરમાર્થ દ્રષ્ટિમાં સ્થિર થવા વખતે જ્યારે આવા સિદ્ધાંતને એ સમજ્યો છે અને પોતાના સ્વરૂપમાં એ રીતે સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે, તો એ વખતે એટલે પરમાર્થ દ્રષ્ટિમાં સ્થિર થવા ટાણે તો એને શુભ વિકલ્પનો પણ નિષેધ હોય, પણ સ્થિરતાનો પુરુષાર્થ કરતા એને શુભભાવ થઈ જાય છે અને એ શુભભાવમાં એ રોકાતો નથી, પણ પોતે સ્થિરતાનો પુરુષાર્થ જ કરે છે અને પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એટલે કે સ્વરૂપને વિશે જ્યારે પુરુષાર્થ કરવામાં આવે, સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરવામાં આવે એ વખતે પહેલા શુભભાવ હોય છે અને એ શુભભાવ છે તે ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ હોય છે. હું જ્ઞાન માત્ર છું, બીજું કાંઈ નથી, એમ જ્યારે એ પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વસન્મુખ કરી અને પુરુષાર્થ કરે છે, તો એ વખતે એને શરૂઆતમાં તો શુભભાવ છે.
શુભભાવ એટલા માટે છે કે હજી નિર્વિકલ્પ થયો નથી, હજી વિકલ્પ સહિત પોતે પોતાના સ્વરૂપનો નિર્ણય કરી રહ્યો છે, નિર્ણય થયો છે અને હવે એ સ્વરૂપની સન્મુખ થાય છે. તો એ દશા એને ગોલનની દશા કહીએ છીએ. અંદરમાં એવું ગોલન ચાલે છે કે બસ એકમાત્ર આ સ્વરૂપ સિવાય બીજું કાંઈ નથી, પોતાનું જ્ઞાન સ્વરૂપ. એનો જ એકમાત્ર એકાગ્રતાપૂર્વક એ વખતે વિકલ્પ સહિત એનો જ વિચાર કરે છે, ત્યારે વિકલ્પ સહિતની દશા છે એટલે એ શુભભાવ છે. પણ પછી વિકલ્પ છૂટી જાય છે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે તેને અનુભવમાં આવે છે. તો આવી જે દશાનો પુરુષાર્થ કરી રહ્યો છે એને એવો પુરુષાર્થ કરે છે એ વખતે શુભનો વિકલ્પ ન હોવો જોઈએ એ વાત બરાબર સમજાય છે. એટલે એને એ શુભ વિકલ્પનો પણ નિષેધ હોય છે. પણ એવો પુરુષાર્થ કરતા પહેલા તો એને શુભભાવ તો થાય છે. અને એ આ પ્રકારનો શુભભાવ છે કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, પોતે નિર્મળ છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, એવો શુભભાવ. પરલક્ષી શુભભાવની વાત નથી ત્યાં. જે પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો જે પુરુષાર્થ કરે છે એને પહેલા એવો સવિકલ્પ પુરુષાર્થ હોય છે કે પોતે જ્ઞાન સ્વભાવી છે, એકમાત્ર જ્ઞાન જ્ઞાન જ્ઞાન, બીજું કાંઈ નથી, એવા એને વિકલ્પ હોય છે. એટલે આવા શુભ વિકલ્પ એને હોય છે. અહીંયા જે કહ્યું ને કે પુરુષાર્થ કરતા મંદ કશા એટલે કે શુભભાવ થઈ જાય છે, તો એ આવા પ્રકારનો શુભભાવ એને હોય છે. પરલક્ષી શુભભાવની અહીંયા વાત નથી. એ વખતે એને એવો શુભભાવ નથી થતો કે હું દાન આપું કે પરની દયા પાડું કે ઉપવાસ કરું કે એવા કઈ શુભભાવ એ વખતે એને આવતા નથી. પણ આવો શુભભાવ પોતાના સ્વરૂપના લક્ષ્ય એને પહેલા હોય છે અને એ વિકલ્પ છૂટી જાય છે અને પોતે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો અનુભવ કરવા વાળો થઈ જાય છે. પણ આને જે પ્રકારે શુભનો નિષેધ છે એ આ અપેક્ષાથી શુભનો નિષેધ છે. પણ એવો શુભનો નિષેધ જો અજ્ઞાની અશુભ ભાવમાં ઊભો છે અને કરે તો એ તો ડૂબવાનો છે. હવે અહીંયા 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મજ્ઞાન દશા પામ્યો હોય તે પણ જ્યારે નિર્વિકલ્પ સ્થિર ઉપયોગમાં ન ટકી શકે, એટલે એને એવો અનુભવ થયો છે, આત્મજ્ઞાન થયું છે, ત્યાર પછીની વાત છે કે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે અને જેવું સ્વરૂપ પોતાનું છે એવું એને અનુભવમાં આવ્યું છે. એટલે કે અતિન્દ્રિય આનંદ, અલૌકિક આનંદનું વેદન પણ એને થયું છે. એવી જે દશા એને પ્રગટ કરી ચૂક્યો છે, એવો એ આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ જ્યારે બહારમાં આવે છે, એનો ઉપયોગ હવે સ્વરૂપને વિશે વધુ સમય રહી શકતો નથી. એટલે એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહારમાં આવે છે ત્યારે એને શાસ્ત્ર અભ્યાસ, સ્વાધ્યાય, દેવગુરુ ધર્મની ભક્તિ એ બધાનું આલંબન હોય છે. આલંબન હોય છે એટલે કે એને ધર્મ માને છે એમ નહીં, પણ એ સહજ રીતે જ એવો ભાવ એને હોય છે. એમ નથી કે આ દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ એ સમ્યક દર્શન છે, એમ નથી. એમ શાસ્ત્રની વિરુદ્ધની વાત નથી હોતી, પણ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો સહજ એને ભાવ આવે છે અને જેને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે એને જ એ સાચો ભાવ છે, એનો એ સમ્યક ભાવ છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો સમ્યક ભાવ તો નિશ્ચયથી જે સમ્યક દ્રષ્ટિ છે એને જ હોય છે, જેને નિશ્ચયથી પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે એને જ હોય છે. એટલે એને જ એમ કહેવાય કે એને વ્યવહાર સંકિત છે. એટલે પછી આપણે એમ કહીએ કે એને શાસ્ત્ર અભ્યાસ, સ્વાધ્યાય, દેવગુરુ ધર્મની ભક્તિનું પરમાર્થને લક્ષ્ય આલંબન એ લે છે, હોય છે. ધર્મની પ્રભાવના નિમિત્તે યથાશક્તિ એ બધું કરે છે. એટલે એમ નથી માને એવાનું કે એનું એમાં કર્તાપણું છે. જો આ વ્યવહાર નહીંના કથન જે છે ને એ આ રીતે જ હોય કે કરે છે, આશ્રય લે છે, આ બધું જે કહેવામાં આવે એ વ્યવહાર નહીંના કથન છે. કેમ કે એની
સમજમાં, તેની શ્રદ્ધામાં તો બધું બરાબર સમ્યક જ છે કે કોઈ પણ પ્રવૃત્તિનો કર્તા થઈ શકતો નથી. બાહ્ય કોઈ પણ પ્રવૃત્તિનો કર્તા થઈ શકતો જ નથી. પોતાના સ્વરૂપને વિશે રહે એના સિવાય બીજું કોઈ પ્રકારે એને કર્તાપણું હોય જ નહીં. અને આલંબનનો વિચાર કરીએ તો આલંબન પણ પોતાના સ્વરૂપનું જ હોય. આ તો એને બરાબર સમજાયું છે અને એવી એની શ્રદ્ધા છે અને એમ જ એને પુરુષાર્થ આદર્યો એટલે તો એ આત્મજ્ઞાની થયો છે. એમાં કંઈ ફેર પડતો નથી. પણ અહીંયા દર્શાવવું એ છે કે એને શું હોય છે, બહારમાં આવે ત્યારે શું હોય છે. એટલે એ રીતે અહીંયા વ્યવહારના એના કથનથી એમ કહેવામાં આવ્યું કે એને આ દેવગુરુ ધર્મની ભક્તિનું પરમાર્થને લક્ષ્ય આલંબન હોય કે ધર્મની પ્રભાવના નિમિત્તે એ યથાશક્તિ બધું કરે. પણ તે છતાંય મૂળ વાત તો એમ જ રહે છે. સિદ્ધાંત તરીકે જોઈએ તો એ કાંઈ એ પરલક્ષ્ય થતા ભાવનો કરતા થતો નથી. એટલે જુઓ, અહીંયા આ વસ્તુ સમજવાની છે કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. એટલે આ યોગ્ય છે આ રીતે સમજવાનું છે. સિદ્ધાંતનો ભંગ થતો નથી. માન્યતા શ્રદ્ધા જે છે સમ્યક જ રહે છે. એટલે નિશ્ચય સમ્યક દર્શન છે એની એક પણ વાતનો ક્યાંય ભંગ થતો નથી. અને છતાંય વ્યવહારમાં આ બધું પણ હોય છે. એ વાતને અહીંયા બેસાડવાની છે. એમ કહ્યું ને કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. તો એ આ રીતે સમજવાનું છે. આત્માર્થી પોતાનો પુરુષાર્થ શક્તિ ગોપવે નહીં અને શુભથી ડરે પણ નહીં. શુભ ભાવ આવે છતાં આત્માર્થીને એને કઈ ડર નથી હોતો. શુભને છોડો એમ નથી હોતું એને. એ તો શુદ્ધનો પુરુષાર્થ આદરે છે ને શુદ્ધ તરફ લક્ષ કરે છે એટલે સહજ રીતે શુભ છૂટે છે. શાસ્ત્રમાં એમ વચન આવે કે શુભને એ હે બુદ્ધિએ કરે છે એમ કથન આવે. એનો અર્થ શું? એ બુદ્ધિ એટલે કે એ આદરણીય નથી. શુભમાં એને રોકાવાનું નથી. આ શુભ ભાવ આવ્યો છે તો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે આ શુભ ભાવ આવ્યો છે એમ જ્ઞાનીની દ્રષ્ટિ હોય છે. એટલે શાસ્ત્રમાં એમ લખવામાં આવે કે જ્ઞાનીને શુભ ભાવ હેય બુદ્ધિએ હોય છે. એટલે કે ઉપાદેય નથી. એટલે હેય છે, છોડવા લાયક બુદ્ધિથી એ હોય છે. પણ એના અર્થ સમજવા જોઈએ ને. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. અને પછી એ પ્રમાણે એનું આચરણ હોય તે આચરે. અહીંયા આગળ કહે છે 40મા પાના ઉપર કે ધર્મી જીવને જ્ઞાનીનો ઉપદેશ છે કે આત્માને ઓળખો. શું કહે છે જ્ઞાની? ધર્મી જીવને જ્ઞાનીનો ઉપદેશ છે કે જ્ઞાની મહાપુરુષનો ઉપદેશ છે. શું ઉપદેશ છે? કે આત્માને ઓળખો. આત્માને ઓળખો. પરમાર્થના લક્ષ્ય વિષય કસાય ઘટાડો. પરમાર્થના લક્ષ્ય વિષય કસાય ઘટાડો. કોઈ માન પ્રાપ્ત કરવા માટે નહીં. માન પ્રાપ્ત કરવા માટે વિષય કસાય ઘટાડીએ, દેખાદેખીએ કંઈક કરીએ, સમજ્યા વગર માન કસાય ઘટાડવાનો પ્રયત્ન કરીએ, એ બધું કાંઈ કામ કરતું નથી, કાંઈ કાર્યકારી નથી. એ બધું નિષ્ફળ જશે. પણ પરમાર્થના લક્ષ્ય વિષય કસાય ઘટાડો. પરમાર્થ શું છે? પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. તે એકમાત્ર પરમાર્થ છે. તો એવા પરમાર્થના લક્ષ્ય વિષય કસાય ઘટાડો. દિવસ દરમિયાન જે પ્રવૃત્તિ આપણે કરીએ ત્યારે વિચારવું કે આ જે કાંઈ મેં કર્યું એના દ્વારા મારું જે ધ્યેય છે, મારું જે લક્ષ્ય છે પરમાર્થનું, એમાં એ કેટલું ઉપયોગી થશે, કેટલું ગુણકારી થશે, કેટલું લાભદાયી થશે, એવું જરાક વિચારવું. સવારથી સાંજ સુધીની પ્રવૃત્તિમાં આપણે સાંજે બેસીને વિચારવું કે આજે મેં પરમાર્થને લક્ષ્ય કાંઈ કર્યું કે ન કર્યું, શું કર્યું. જો મેં શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તો એ શાસ્ત્રના અભ્યાસમાંથી મારા આત્માને લક્ષ્ય મેં કાંઈ કર્યું છે, સ્વરૂપને લક્ષ્ય કાંઈ કર્યું છે, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિને લક્ષ્ય કાંઈ કર્યું છે, કે મેં બીજા આશયથી કાંઈ કર્યું છે. ઘણા લોકો એમ માને કે અમે ધર્મની પ્રવૃત્તિ આખો દિવસ કરીએ છીએ. તો ભાઈ ધર્મની પ્રવૃત્તિમાં તું જે કાંઈ કરી રહ્યો છે એમાં તારા આત્માને લક્ષ્ય કાંઈ થયું છે? જરાક તો વિચાર કરવો. જો એવું નથી થયું અને જે કાંઈ તે કર્યું છે તો એ સમજવું કે તારા માન કસાય પોષવા માટે તે કર્યું છે. તો એ તારા માન કસાય પોષવા માટે કર્યું છે.
ભલે તું મંદ કસાઈ રહ્યો હોય અને તારા એ વખતના પરિણામ પણ એવા થયા હોય, શુભ થયા હોય, તે છતાં પણ તને એમાં પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવાના લક્ષ્ય કેટલો ફાયદો થયો એવો વિચાર કરવો. પછી સમજાય કે આપણે શું કરી રહ્યા છીએ, આપણી દિશા કઈ તરફ છે, જેને આપણે ધર્મ માનીએ છીએ એ તરફ આપણે છીએ કે નહીં. એક સ્વાધ્યાય થયા પછીથી એનો અંતરની અંદર સાચી રીતે મનોમંથન ચિંતન દ્વારા સ્વીકાર થવો જોઈએ કે આ વાત બરાબર છે. જ્ઞાની પુરુષની વાત જે આમાં આવી એ વાત બરાબર મને બેસી જાય છે અને પછી એ વાતને પોતાની ઉપર ઉતારવી. આવું ન કરવામાં આવે તો સ્વાધ્યાય કર્યો એ વ્યર્થ છે. એટલે એ વાત અહીંયા કરી છે કે પરમાર્થના લક્ષ્ય વિષય કસાય ઘટાડો. જે કંઈ તમારા વિષય કસાય એ બધું જે થયું તે બધું ઘટે છે એ વાત બરાબર છે, પણ એ ઘટે છે તો પરમાર્થના લક્ષ્ય ઘટે છે કે તમે માન કસાય પૂછવા માટે થઈને કરી રહ્યા છો. તમને ખ્યાલ ન હોય ને તમે માન કસાય પૂછતા હો, નમીને ઝૂકીને બધા સાથે વાત કરતા હો અને બધાને એમ લાગે કહો તમે તો બહુ ધાર્મિક થયા છો, સરળ થઈ ગયા છો, બહુ વિવેકી થઈ ગયા છો, તમારો તો વિનય એટલે કહેવું પડે, આવું બીજા બધાને લાગે અને તમે એમાં પાછા માન કસાય પૂછો. એથી શું ફાયદો? તો એક વાત જ્ઞાનીની સમજવાની છે. આત્માને ઓળખો, પરમાર્થના લક્ષ્ય વિષય કસાય ઘટાડો. આગળ કહે છે કે જ્ઞાન સ્વભાવની મોટાઈ જાણો. બધાની મોટાઈ એક બાજુ પર મૂકી દો. જ્ઞાન સ્વભાવની મોટાઈ જાણો, જ્ઞાન સ્વભાવનું મહાત્મ્ય જાણો. જ્ઞાન સ્વભાવ એટલે પોતાના આત્માનો જે સ્વભાવ છે તે. અને ધર્મની રુચિ વધારવાના નિમિત્તે, જો અહીંયા પણ ધર્મની રુચિ વધારવાના નિમિત્તે દેવગુરુ ધર્મની ભક્તિ પ્રભાવના કરો. ધર્મની રુચિ એટલે ધર્મ કોને કહીએ? ધર્મ શું છે? ધર્મની શરૂઆત કેવી રીતે થાય? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે, એ ધર્મ છે. સમ્યક દર્શન થાય ત્યાંથી ધર્મની શરૂઆત થાય અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના નિર્મળ પરિણામ થવા એવી રુચિ, એ ધર્મની રુચિ. તો એવી ધર્મની રુચિ વધારવાના નિમિત્તે દેવગુરુ ધર્મની ભક્તિ અને પ્રભાવના કરો. તીવ્ર કસાય ઘટાડી મંદ કસાયનો પુરુષાર્થ કરવા શુભનો ઉપદેશ પણ આપે. તો અહીંયા આ બીજી વાત લીધી છે. આ તો પહેલા જે વાત કરી એ તો કરવાનું જ છે, પણ કોઈ એવા હોય કે જેને હજી તીવ્ર કસાય પડ્યા હોય, અશુભમાં રહેતા હોય, તો એવાને મંદ કસાય થવા માટે શુભનો ઉપદેશ આપવામાં આવે. આત્માર્થીને જ્યાં જે નિમિત્ત દેખાય તેનો પરમાર્થ સમજી લે છે. દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ, અબંધ, નિરપેક્ષ છે તેમ જ માને. આ શુભ ભાવ આવે અને એવો કોઈક વખત એ પોતે પણ શુભની વાત કરે જે અશુભમાં છે એને, પણ અંતરમાં શું પડ્યું છે? અંતરમાં તો પોતાનો દ્રવ્ય સ્વભાવ જે શુદ્ધ છે, જે અબંધ છે, જેને કોઈ બંધ નથી, કર્મના બંધ રહિત પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને કોઈની પણ અપેક્ષા વિનાનો એ નિરપેક્ષ છે. એમ જ એ માને. દ્રવ્ય સ્વભાવથી પોતાના સ્વરૂપને કેવું માને? શુદ્ધ, અબંધ, નિરપેક્ષ માને. એમાં કાંઈ ફેરફાર એને હોય જ નહીં. વળી શાસ્ત્રના વચનોનો અભ્યાસ કરે છે, વાંચે છે, બોલે છે, સમજાવે છે, તો અનેકાંતથી એ વસ્તુના સ્વરૂપને સમજ્યો છે. એટલે એના કથનમાં સ્યાદવાદ સહિત કથન હોય. એ સ્યાદવાદ દ્વારા સમજાવે. જે કથન જે કરે છે તો એની અપેક્ષા સહિત એ કથન કરે છે અને સમજે છે તો પણ એની અપેક્ષા સહિત એને સમજે છે કે એટલે કે સ્યાદવાદ દ્વારા એ સમજે છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ તો અનેકાંત છે. એ વાત કરી છે કે અનેકાંત ન્યાય દ્રષ્ટિને યથાસ્થાને સમજે. પુરુષાર્થને ઉથાપે નહીં. પુરુષાર્થ હેતુ વ્યવહારનો ઉપદેશ પણ પરમાર્થને લક્ષ્ય પ્રેમથી સાંભળે.
શું કહ્યું? પુરુષાર્થ હેતુ, પોતાનો સાચો પુરુષાર્થ કરવા માટે એ વ્યવહારનો ઉપદેશ, ચરણાનુયોગના કથનો જે હોય છે ને એ વ્યવહારનયના કથનો હોય છે. એ બધા વ્યવહારનયના કથનો હોય છે. દેવ ગુરુ શાસ્ત્ર તરફનો અહોભાવ, દેવની પૂજા, ભક્તિ, સ્તુતિ, એ બધો ભાવ, દાન અને યથાશક્તિ દાન, અને એ જ રીતે યથાશક્તિ વ્રત તપ આદિ કરવા જ જોઈએ. એ બધી વાત ચરણાનુયોગના ગ્રંથમાં આવે તો એ બધાને એ પોતે સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ કરી રહ્યો છે તો એ પરમાર્થ માટે એ વ્યવહારનો ઉપદેશ પણ પરમાર્થને લક્ષ્ય પ્રેમથી સાંભળે. એમ નહીં કે અમે તો હવે સ્વરૂપની વાતને સમજવા વાળા છે એટલે આ તો બધું બોલ્યા કરે, ઠીક છે, એમ ન હોય. એ પ્રેમથી સાંભળે, એ વાતને પણ પ્રેમથી સાંભળે અને ક્યાંય પોતાને એમાં કાંઈક ક્ષતિ રહી જતી હોય, એ વાતની કોઈ ઉણપ રહી જતી હોય તો એને દૂર પણ કરે. એટલે એનો વ્યવહાર પણ ચોખ્ખો શુદ્ધ જ હોય. આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ પાના નંબર 40 ઉપર કે દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ અબંધ નિરપેક્ષ છે તેમજ પોતાને માને. એની શ્રદ્ધામાં કાંઈ ફેર હોય નહીં. પોતાનું સ્વરૂપ જેવું છે તેવું એ બરાબર સમજે, જાણે અને એવી જ એની શ્રદ્ધા હોય. દ્રવ્ય સ્વભાવથી પોતે શુદ્ધ છે, અબંધ છે એટલે કે કર્મ રહિત છે, કોઈ કર્મના બંધન નથી અને એને કોઈની અપેક્ષા નથી. નિરપેક્ષ છે, પૂર્ણપણે તે નિરપેક્ષ છે. પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં પણ એ નિરપેક્ષ છે. વળી અનેકાંત ન્યાય દ્રષ્ટિને યથાસ્થાને સમજે એટલે કે શાસ્ત્રના વચનો, જીનેશ્વર ભગવાનની જે વાત છે એને એ અનેકાંત દ્વારા સમજે. એટલે કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે તો એને એ રીતે જુદી જુદી અપેક્ષાથી સમજે. નિશ્ચયનય અને વ્યવહારનયના કથન જે છે એને એ અપેક્ષાએ સમજે. અને પોતે જ્યારે કથન કરે છે તો એ સ્યાદવાદ પૂર્વક કથન કરે, એટલે કે એની અપેક્ષા સહિત કથન કરે. એટલે એ ન્યાય દ્રષ્ટિને યથાસ્થાને સમજે અને એમ જ એ આચરણમાં મૂકે. વળી પુરુષાર્થને ઉથાપે નહીં, કોઈ પણ પ્રકારે સાચા પુરુષાર્થને છોડે નહીં. પુરુષાર્થ હેતુ વ્યવહારનો ઉપદેશ પણ પરમાર્થને લક્ષ્ય પ્રેમથી સાંભળે. ચરણાનુયોગના શાસ્ત્રમાં એવો ઉપદેશ આવતો હોય તો પોતે સમ્યક દ્રષ્ટિ થયો છે તો એ એમ ન માને કે ના અમને તો હવે સમ્યક દર્શન થયું છે, હવે અમારે કાંઈ આ ચારિત્રનો ઉપદેશ, આ બધું દયા દાન વ્રત તપની વાત સાંભળવાની જરૂર નથી, એમ એને ન થાય. ઉલટું એને એમ થાય કે પોતાની આ ચારિત્રમાં ક્યાંય કોઈક રીતે ભૂલ થતી હોય તો એ દોષને દૂર કરે. એટલે જ્ઞાની પુરુષોનો એવો વ્યવહારનો ઉપદેશ હોય તો એને પણ એ બરાબર પરમાર્થને લક્ષ્ય પ્રેમથી સાંભળે. જો ને એટલે તો ગુરુદેવ કાનજી સ્વામીએ આટલો દ્રવ્યાનુયોગનો સ્વાધ્યાય કરાવ્યો, સમયસાર 19 મુખત પંચાયું અને બીજા પણ કુંતંદાચાર્ય ભગવાનના દ્રવ્યાનુયોગના શાસ્ત્રો એમણે વાંચ્યા. તે છતાંય રત્નકર્ણક શ્રાવક આચારનો સ્વાધ્યાય પણ એમણે કર્યો. ચરણાનુયોગના શાસ્ત્રોનો સ્વાધ્યાય પણ એમણે કરાવ્યો છે, સભામાં કર્યો છે, કરાવ્યો છે. એટલે એમ ન હોય કે વ્યવહારનો ઉપદેશ છે એને ઓળવે, એવું હોય નહીં. એને ઓળવીને ક્યાંય જવાય નહીં પ્રભુ. પરમાર્થને લક્ષ્ય એવા એ ઉપદેશને પણ સાંભળે અને પોતાની ભૂલ હોય તો એને દૂર કરે, પોતાના દોષને દૂર કરે. વળી કહે છે કે નિત્ય સ્વાધ્યાય, બાર ભાવના, વાંચન મનન તથા સત સ્વરૂપની ભાવના વડે રાગ દ્વેષ પ્રમાદ ટાળવાનો ઉપદેશ ગ્રહણ કરે. હું અકસાઈ છું, અસંયોગી છું, પરધર્મથી ભિન્ન અખંડ જ્ઞાન માત્ર છું, એમાં સ્થિર રહેવા માટે વર્તમાન અવસ્થામાં
રાગ આદિ કસાય ઘટાડવાનો પુરુષાર્થ એ હંમેશા કરે. ક્યાં સુધી કરે તો કહે છે કે ઠેઠ પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં લગી એવો પુરુષાર્થ તો એને રહે જ. રાગ આદિ કસાય ઘટાડવાનો પુરુષાર્થ પરમાર્થના લક્ષ્ય એને હોય ને હોય જ. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે ચાર જ્ઞાનના સ્વામી ગણધરદેવ તથા જ્ઞાની ધર્માત્માઓ પણ વિતરાગ દેવનો ઉપદેશ સાંભળે છે. આપણે મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે. ત્યાં જઈને જો જોઈએ તો ખ્યાલ આવે કે એમના સમોસરણમાં કોણ બિરાજી રહ્યું છે. કેટલાય કેવડી બિરાજી રહ્યા છે, સાથે ગણધર ભગવાન બિરાજી રહ્યા છે, આચાર્ય ભગવાન બિરાજી રહ્યા છે, એવા ઉપાધ્યાય અને મુનિવર બિરાજી રહ્યા હોય છે. અરે એમાં તો દેવલોકના દેવ પણ આવે છે પ્રભુની એ વાણી સાંભળવા માટે, એવી ઓમકાર ધ્વનિ સાંભળવા માટે તો દેવો પણ ત્યાં હોય છે. એટલે કહે છે કે ચાર જ્ઞાનના સ્વામી ગણધર દેવ તથા જ્ઞાની ધર્માત્માઓ પણ વિતરાગ દેવનો ઉપદેશ સાંભળે છે. ઉપદેશમાં નિમિત્તની ભાષા આવે કે રાગ દ્વેષ પ્રમાદનો નાશ કરો, અલ્પ પણ પ્રમાદ કરો નહીં, આવી વાત આવે નિમિત્તની ભાષા. જે જેની યોગ્યતા છે એ પ્રમાણે એને બધું જ સમજાય છે. ઓમકાર ધ્વનિ તો ઓમ સ્વરૂપે નીકળે છે, પણ ત્યાં તમારા શંકાના સમાધાનો થઈ જાય છે. કે અભિપ્રાયમાં જાણે છે કે પરમાર્થે મારા સ્વભાવમાં રાગ દ્વેષ પ્રમાદ નથી, મારા સ્વરૂપમાં સ્વભાવમાં એ વસ્તુ નથી, પણ હજી વર્તમાન અધૂરી અવસ્થા છે, તેથી પરલક્ષે મલિનતા થઈ જાય છે. એમ એ નિશ્ચય અને વ્યવહાર બંનેને બરાબર ન્યાયપૂર્વક સમજે છે. એટલે એ રીતે જ્યાં જે છે તેને ત્યાં તે રીતે એ ઘટાવે છે, સમજે છે. નિશ્ચય અને વ્યવહાર બેઉ ન્યાય ધર્માત્મા, બંને ન્યાય ધર્માત્મા જેમ છે તેમ તેને સમજી અને ઘટાવે છે. પરમાર્થને લક્ષ્ય એકને મુખ્ય અને બીજાને ગૌણ કેમ યથાસ્થાને વિવેક વિના પુરુષાર્થ કોણ કરી શકે? પરમાર્થને લક્ષ્ય આ નિશ્ચય અને વ્યવહાર છે, તો એને મુખ્ય અને ગૌણ કરીને જ્યાં જે રીતે છે તે રીતે એને એ પ્રમાણે કરીને એવો વિવેક દાખવીને પુરુષાર્થ થાય છે. અને આ બધી સમજણ પોતાને જ કરવી પડશે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે આચરે આત્માર્થી જ નહીં. શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન હોય, તેને કોઈ સ્વચ્છંદ વડે સમજવા માંગે તો સમજી શકે નહીં. સ્વચ્છંદે ના સમજાય. સ્વચ્છંદ છોડવો જ રહ્યો. સ્વચ્છંદ છોડીને પોતે એ સમજવાનું છે. અહીંયા 41મા પાના ઉપર કહે છે કે કોઈએ બુદ્ધિ બળ વડે શાસ્ત્રોનું જાણપણું ધારી કથન માત્ર તત્વ વિચારવામાં ચર્ચા કરવામાં જ જ્ઞાનીપણું માન્યું છે. કોઈએ પોતાની તીક્ષ્ણ બુદ્ધિ હોય એટલે એ બુદ્ધિબળ થયું. તો કોઈએ બુદ્ધિબળ વડે શાસ્ત્રોનું જાણપણું ધારી રાખી, શાસ્ત્રોને માત્ર જાણે, માહિતી રૂપે જાણે, અને કથન માત્ર તત્વ વિચારવામાં ચર્ચા કરવામાં જ જ્ઞાનીપણું માન્યું છે. એની ચર્ચા કરે, તત્વની ચર્ચા કરે, વિચારણા કરે, અને એમ એ માને કે અમે જ્ઞાની છીએ, અમે પંડિત છીએ, તો તે પણ પરમાર્થ અને વ્યવહાર રહિત છે, પુરુષાર્થ રહિત છે. કારણ કે એકાંત માન્યતાના આગ્રહમાં રોકાયા છે. અમને જાણપણું છે એવી એકાંત માન્યતા કરી છે. શાસ્ત્રની ચર્ચા કરીએ એટલે અમે જ્ઞાની થયા એવું અભિમાન પણ પોષે, એટલે એનો તો વ્યવહાર સાચો નહીં. એને તો પડવાનું થાય. એટલે અનેક પ્રકારે એવા સ્વચ્છંદ વગેરે હોય છે, અનેક પ્રકારે એવી ભૂલ થતી હોય છે. એ બધી ભૂલોને છોડીને
વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ સમજીને અને પછી જે પ્રમાણે પુરુષાર્થ કરવાનો છે એ પ્રમાણે પુરુષાર્થ આદરે તો પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ જરૂરથી કરી શકે. એટલે જે જીવોની ભૂલ થાય છે એવી ભૂલોને ટાળવા માટે જ્ઞાની પુરુષો હંમેશા એવો ઉપદેશ સાથે આપે જ છે. એટલે એમના ઉપદેશને ન ગણકારવો અને માત્ર શાસ્ત્રની વાતને આપણે એકાંતે પકડી રાખીએ તો કાંઈ પ્રાપ્ત નહીં થાય. જીવ ભૂલ કરે છે અને જીવ પોતે ભૂલ કરે છે તો તે ભૂલને ટાળવા માટે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ સત્સમાગમે સત્શાસ્ત્રનો અભ્યાસ કરવાનો અનુરોધ કર્યો છે. એવો ઉપદેશ આપ્યો છે કે સત્સમાગમે સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો. દેવ ગુરુ ધર્મની ભક્તિ તથા સદગુરુના સમાગમની એમણે ખાસ ભલામણ કરી છે. દેવ ગુરુ ધર્મની ભક્તિ તથા સદગુરુના સમાગમની ખાસ ભલામણ કરી છે. અનંત કાળથી આત્માના નામે સ્વચ્છંદ અને મતાગ્રહથી એણે બધું બહારનું કર્યું છે. એટલે કૃપાળુ દેવે નિષ્કારણ કરુણાથી આત્માર્થી જીવોના હિત માટે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર રચ્યું છે. પોતે તો પામ્યા હતા, બીજા જીવો પામે એવા કરુણાભાવથી. અને એ કરુણાભાવ કેવો? નિષ્કારણ, એમાં બીજું કોઈ કારણ નહીં, પોતાની પ્રસિદ્ધિનું કે એવું કઈ બીજું કારણ નહીં. નિષ્કારણ કરુણાથી જીવો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે એ માટે આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના એમણે કરી છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે 42મા પાના પર બીજા પેરેગ્રાફમાં કે સિદ્ધ ભગવાન અને વિતરાગ દશાની વાતો એ કંઈ માત્ર ચર્ચા વિચારણા કરવા માટે, વાતો કરવા માટે નથી, પણ ઠરવા માટે છે. સિદ્ધ ભગવાનની વાત અને વિતરાગ દશાની વાત, જીવની વિતરાગી દશા, એની વાત જે છે શાસ્ત્રમાં આવે તો એ કંઈ વાતો કરવા માટે નથી, પણ ઠરવા માટે છે. પોતે એ વાતને સમજીને પોતાને એમાં ઠરવાનું છે, એવી દશા પોતે પ્રગટ કરવાની છે, એને માટે એ વાત છે. તત્વદ્રષ્ટિના યથાર્થ અભિપ્રાયના ભાન સહિત, તત્વદ્રષ્ટિના યથાર્થ અભિપ્રાયના ભાન સહિત જે જ્યાં જ્યાં યોગ્ય છે તે ન્યાયને યથાર્થ સમજે અને આચરે. મુમુક્ષુ જીવોને ધર્મ પ્રભાવના આદિ શુભ પ્રસંગોમાં બહુમાન, વિનય, ભક્તિ આવ્યા વિના ન રહે. એટલે એવું પણ વચ્ચે હોય, ન હોય એમ નહીં, પણ એમાં એમ નહીં કે જે એની સમજ છે એમાં ફેર પડી જાય એમ નહીં. સિદ્ધાંતની વાતને તો સિદ્ધાંત તરીકે રાખીને, નિશ્ચયની વાતને તો નિશ્ચય તરીકે રાખીને આવો શુભભાવ વગેરે પણ એને આવે. પણ છતાંય એ શુભભાવ છે એ ધર્મ નથી, એ શ્રદ્ધા પાકી કરે, એ માન્યતાને એ દ્રઢ કરતો જાય. જ્યાં પુરુષાર્થનું પ્રયોજન છે, જ્યાં જે રીતે પુરુષાર્થનું પ્રયોજન છે એ રીતે એને ઘટાડે. જ્ઞાનીની એટલે વિતરાગ ભગવાનની આજ્ઞાનું આરાધન છે, ત્યાં નમ્રતા અને વિવેક પણ હોય જ. જ્ઞાનીની એટલે વિતરાગ ભગવાનની આજ્ઞાનું આરાધન છે, ત્યાં નમ્રતા અને વિવેક હોય જ. દિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં આપણે રહીએ તો જૈન કહેવાઈએ. અને એ આજ્ઞા અને આમન્યા શું છે એ સમજવાની જરૂર છે. જૈન કોને કહેવા? જૈન એ વસ્તુનું સ્વરૂપ છે, પોતે ભગવાન આત્મા જીન સ્વરૂપ છે અને પોતાના એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે, એ જૈન છે. એ જૈન છે જેને સાધક સ્વભાવ ઉગડ્યો છે તે જીવ યથાસ્થાને યથાર્થ ન્યાય વિચારીને સમજે છે. અને એવું સમજવાની જેને ઈચ્છા છે, જેને એવી કામના છે, તે અવિરોધ ન્યાય સમજવાનો કામી છે. અને જે યથાર્થ છે તે આચરવાનો કામી છે, તે આત્માર્થી કહેવાય.
કૃપાળુદેવે કહ્યું છે કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ અત્યાર સુધી પદાર્થનો બોધ પામ્યો છે, પણ તે ઉપર લક્ષ્ય ન કરતા જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને આત્માનું લક્ષ્ય કરે તો આત્મધર્મ સહેજે પમાય છે. શું કહ્યું છે કૃપાળુદેવે? કૃપાળુદેવે કહ્યું છે કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને, જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને, જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને એટલે જગતમાં જે ચાલી રહ્યું છે, જે લોકો જાત જાતની કલ્પનાઓ કરી રહ્યા છે ને જે જાત જાતના અભિપ્રાય આપી રહ્યા છે, આત્મા સંબંધીને પર પદાર્થો બીજા સંબંધીને જે કંઈ વાત કરી રહ્યા છે, આ સાયન્સનો અભ્યાસ કરીને, મેડિકલના કે એન્જિનિયરિંગના અભ્યાસ કરીને એ બધું જાણીને, એવી માહિતી મેળવીને કે જે બોધ પામ્યો છે, તો કૃપાળુદેવ કહે છે કે એની ઉપર લક્ષ્ય નહીં કરતા જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને આત્માનું લક્ષ્ય કરે. એ બધા ઉપર લક્ષ્ય નહીં કરતા જ્ઞાનીનો અભિપ્રાય શું છે? તો જ્ઞાનીનો અભિપ્રાય તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને એમણે અનુભવ્યું છે, તો એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કેમ થાય એનું માર્ગદર્શન જ્ઞાનીએ આપ્યું છે, અને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવો એમનો અભિપ્રાય છે. તો કયા પ્રકારે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે જે જ્ઞાનીના અભિપ્રાયમાં આવ્યું છે એ પ્રત્યે લક્ષ્ય કરવું, એમ પોતાના આત્માનું સ્વરૂપ છે એમ સ્વીકારવું. એટલે કે જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પોતાના આત્માનું લક્ષ્ય કરે તો આત્મધર્મ સહેજે પમાય છે. આ જીવ અનાદિનું ઊંધું જ કરતો આવ્યો છે. જ્ઞાનીની વાતને તો એ માનતો જ નથી. શાસ્ત્રો ઘરમાં પડ્યા હોય પણ એ તો મૂકી દીધા છે, અને બીજું બધું વાંચ્યા કરે, બીજી બધી માહિતી મેળવે, ગૂગલ કરે. પણ ભાઈ અંદરમાં કર ને, અંદર મોટું ગૂગલ પડ્યું છે, અંદરમાં મોટું ગૂગલ પડ્યું છે. અંદર જા, પછી તારે એક પણ ગૂગલની જરૂર નહીં પડે. આત્માનું જ્ઞાન થતા સર્વનું જ્ઞાન થઈ જાય છે. જેણે આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. આ વાત છે. એટલે આ ગાથા ને પૂર્ણ કરતા ગુરુદેવ કહે છે કે જ્યાં જ્યાં સમજવું, જે રીતે ઘટવું તે રીતે તેને યથાર્થ સમજવું, અને જે રીતે આચરવું જોઈએ તે પ્રમાણે એને આચરવું. એટલે કે ધર્માત્મા જ્ઞાનીના માર્ગે જેને વર્તવાની કામના છે અને સત્પુરુષો જે સમજે છે, આચરે છે, તે જ મારે પણ સમજવું છે અને આચરવું છે એવી સાચી જિજ્ઞાસા રાખી અને પ્રવર્તવાનું છે. અને એમ જે પ્રવર્તે છે એ જ આત્માર્થી છે, એ જ મુમુક્ષુ છે. તો આ 8મી ગાથા અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હવે 9મી ગાથા લઈએ. તો પ્રભુ 9મી ગાથા બોલો. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. શું કહ્યું 9મી ગાથામાં? કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. સદગુરુના ચરણને સેવવા એટલે શું? પગ દબાવવા, એમની સેવા કરવી, એમની શારીરિક રીતે બધી રીતે સેવા કરવી, એવો અર્થ થતો હશે. ઘણા લોકોને તો એ પણ ખબર નથી કે સંત ચરણમાં મસ્તક મૂકી અને ધર્મ માર્ગે પ્રવર્તવું, આવી જાતનું કોઈ કથન કર્યું હોય તો એ એમ માને કે જે એવા જ્ઞાની છે ને એમના ચરણમાં માથું મૂકવું, અથવા તો એમ કહ્યું હોય કે સદગુરુના ચરણ સેવવા, અથવા તો સદગુરુની સેવા કરવી. એટલે એ એમ સમજે કે સદગુરુની આ બાહ્યમાં જે વ્યાવૃત કરીએ એ કરવું. મોટાભાગના લોકો આમ જ સમજે અને એવું કરે પાછા. એથી વિશેષ કાંઈ ન કરે. એવું કરે એ તો બરાબર છે. વ્યાવૃત કરવી, જ્ઞાનીની વ્યાવૃત કરવી એ તો સારી વાત છે.
પણ એ સ્વભાવ છે, એથી વિશેષ કાંઈ નથી, એથી કાંઈ પ્રાપ્ત થતું નથી. સેવે સદગુરુ ચરણને એનો અર્થ શું છે? જ્ઞાની મહાપુરુષોએ જે વાત જે રીતે કરી છે એ રીતે એને સ્વીકારવી અને એમ આચરવી, એમ સદગુરુના ચરણને સેવા એમ કહેવાય. સદગુરુની સેવા એટલે એમને કઈ તમારી પાસે સેવા કરાવવી નથી હોતી. એ છોકરા તમારી પાસે સેવા કરાવે ને એમને એવો ભાવે ક્યાંથી આવે? જરાક તો વિચાર કરવો જોઈએ ને. જે સાચા જ્ઞાની છે એ તો પોતાના શરીરથી તો જુદા પડ્યા છે. એ શરીર સાથે પોતાને કાંઈ સંબંધ નથી. એ તો એમણે પોતે જાતે અનુભવ્યું છે અને એવી એમની દ્રઢ માન્યતા અને શ્રદ્ધા છે. તો એ શરીરની સેવા કરાવવા માટે થઈ અને એ કાંઈ ઉપદેશ આપે એવું તો હોય નહીં. અને એવી સેવા એ ઈચ્છે પણ નહીં. સેવાનો અર્થ શું થાય? કે એમણે જે પ્રાપ્ત કર્યું છે એનો આપણે સ્વીકાર કરીએ. કેમ કે એમણે જે પ્રાપ્ત કર્યું છે એ જ એમની વાણીમાં આવે છે. એમણે જે પ્રાપ્ત કર્યું છે એ જ એમની કથનીમાં આવે છે, એમના લેખનમાં આવે છે. તો એને આપણે સ્વીકારવું અને એમણે જેમ કહ્યું છે તેમ એ સ્વીકારવું, ગમે તેમ આપણી મતિ કલ્પના એ નહીં. તો એ સદગુરુને સેવ્યા કહેવાય. બાકી તો સદગુરુને ક્યાંથી સેવ્યા કહેવાય? અને એનો ઘણો વિસ્તાર અહીંયા ગુરુદેવે કર્યો છે, આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે જો સૌથી પહેલા શરૂઆતમાં પહેલી જ ગાથામાં આવ્યું ને કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. એમાં સમજાયું નહીં પોતાને, અને સમજાયું કોણે? સદગુરુએ. એટલે કહે છે કે જે પદ કહ્યું તે પદ તને સમજાયું નથી. જે પદ કહ્યું તે પદ તને સમજાયું નથી. તને કેમ નથી સમજાયું? તેનું કારણ સ્વચ્છંદ અને પ્રતિબંધ છે. તેનું કારણ સ્વચ્છંદ અને પ્રતિબંધ. સ્વચ્છંદ એટલે મિથ્યાત્વ છે અને પ્રતિબંધ એટલે વિરુદ્ધ ચારિત્ર છે. મોહનીય કર્મના આપણે બે ભાગ પાડીએ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય ને કારણે સ્વચ્છંદ છે અને ચારિત્ર મોહનીય ને કારણે પ્રતિબંધ છે. બરાબર ને? તો ગુરુદેવ કહે છે કે જે પદ કહ્યું તે પદ તને સમજાયું નથી, તેનું કારણ સ્વચ્છંદ અને પ્રતિબંધ છે. અને તેમને ટાળવાની વિધિ પોતાની મેળે ન સમજી શકે માટે જે યથાર્થ તત્વને સમજ્યા છે એવા સદગુરુ પાસે પોતાનો વિવેક સમજવા માટે પોતાના મત, આગ્રહ, માન આદિનો પક્ષ છોડી દઈને સરળ ભાવે સદગુરુના ચરણને સેવવા. ત્યાગી દઈ નિજ પક્ષ, એમ કહ્યું છે ને, સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. હવે જો માત્ર ચરણને જ સેવવાના હોય તેમાં પોતાનો પક્ષને ત્યાગવાની કાંઈ જરૂર ના પડે. સમજાય છે? આપણે ઘણા લોકો એમ અર્થ કરે કે સદગુરુના પગ દબાવીએ ને એમની સેવા કરીએ અને એમની ચરણરજ લઈએ તો હવે એ લેવામાં કઈ પોતાની માન્યતાને ફેરવવાની તો જરૂર નથી. ત્યાગી દઈ નિજ પક્ષ એનું અહીંયા કહ્યું છે તો એની તો જરૂર પડે જ નહીં. એટલે એનો અર્થ જ એ થાય છે કે પોતાનો પક્ષ એટલે પોતાની માન્યતાને ત્યાગીને જે સદગુરુ છે એમણે જે સત્ય વાત કહી છે, સત્ય વચનો કયા છે, એમની સત્ય શ્રદ્ધા છે એને સેવવી. એમાં એ વાત આવી જાય છે. સદગુરુ ચરણને સેવવામાં એનો અર્થ એવો જ હોય. નહીતર તો પછી આ ત્યાગી દઈ નિજ પક્ષ એવું લખત જ નહીં, એવું લખવાની જરૂર જ ના પડે. સદગુરુના પગ દબાવ્યા કરીએ, આપણે આપણી માન્યતામાં રહીએ, સેવા કર્યા કરીએ, વયાવૃત કર્યા કરીએ, છતાં આપણી માન્યતામાં રહીએ, એમાં કઈ વાંધો આવે ના આવે. તો પછી આ અહીંયા લખ્યું શું કરા કે ત્યાગી દઈ નિજ પક્ષ. એટલે દરેક વસ્તુને સમજવાની હોય છે. ઘણા લોકો આ વયાવૃત કરે, બરાબર કરે, પણ એમની કોઈ વાતને એ પકડે નહીં, સમજે નહીં, પોતાના અંતરમાં ઉતારે નહીં, એના ઉપર કંઈ મનોમંથન કરે નહીં કે આ શું કહી રહ્યા છે, ગુરુ ભગવાન શું કહી રહ્યા છે, એનો કોઈ વિચાર ના કરે. સેવા કર્યા કરે, પણ એમને તો ક્યાં એવી સેવા જોઈએ છે? તું એવી સેવા કર્યા કરીશ તો એથી કંઈ એ તને કંઈ આપી દેવાના છે એવું બનવાનું નથી. કેમ કે કોઈ કોઈને કંઈ આપી શકતો જ નથી. જ્ઞાની મહાપુરુષ તો જાણે છે કે સૌએ પોતે પોતાનો પુરુષાર્થ જાતે જ કરવાનો છે.
જાતે જ પુરુષાર્થ કરવાનો છે. એમની નિશ્રામાં પુરુષાર્થ થાય છે તો એમનું એ નિમિત્ત કારણ છે. પણ પુરુષાર્થ તો પોતાનો થાય છે ને, જ્ઞાન ક્રિયા પોતાની થાય છે ને. આ સ્વાધ્યાયમાં બેઠા છીએ આપણે બધા, તો બધાની પોતપોતાની જ્ઞાન ક્રિયા થાય છે. આમાં કંઈ આ વાણીને કારણે કે આ શાસ્ત્રને કારણે જ્ઞાન ક્રિયા થાય છે એમ નથી. તો મને નિમિત્ત કારણ છે. એ રીતે પુરુષાર્થ પોતાનો થાય તો એમાં સદગુરુની નિશ્રા છે એ નિમિત્ત કારણ છે. અને સદગુરુ એ જાણે પણ છે. એટલે સદગુરુને કાંઈ તમારી સેવાની જરૂર છે એવું નથી. અને એ સમજે છે કે એ આપણે સેવા કરીએ એટલે એ કાંઈ આપણને આપી શકશે એમ પણ નથી. એ વાત એ પણ સમજે છે, જાણે છે. માત્ર એમની જે વાત છે, એ જે પામ્યા છે, એમણે જે પ્રાપ્ત કર્યું છે, એનો આપણને પરોક્ષ રીતે લાભ મળે છે. પરોક્ષ રીતે એટલા માટે કે જ્યારે આપણે એને આત્મસાત કરીને પ્રગટ કરીએ ત્યારે પ્રત્યક્ષ થયું કહેવાય. એટલે એ અપેક્ષાથી કહીએ તો આપણને પરોક્ષ લાભ મળે છે. અહીંયા એ વાત કરી છે કે એવા સદગુરુ પાસે પોતાનો વિવેક સમજવા માટે, એટલે કે પોતાને એવો વિવેક નથી સાચા ખોટાનો, પોતાને હે ઉપાદેયનો વિવેક નથી, તો એ સમજવા માટે સદગુરુના ચરણ સેવવાની વાત કરી છે. એટલે કે સદગુરુની આજ્ઞાને માનવાની, એમના વચનોમાં શ્રદ્ધા રાખી અને એવો પુરુષાર્થ કરવાની વાત કરી છે. પણ સાથે શરત મૂકી છે. શું કહ્યું કે જો એવું તું કરવા ઈચ્છે છે તો તારા આગ્રહને અને તારા માનને છોડીને તું આવ, સરળ થઈ જા. પોતાના મત અને આગ્રહ ને છોડી દેવા, અને સાથે આ માન આદિનો પક્ષ પણ છોડી દેવો. પોતે અભિમાનમાં ફરતો હશે, અમે જાણીએ છીએ, તો સદગુરુ પાસેથી કાંઈ પામી નહીં શકે. એ વાત કરી છે કે માટે પોતાના મત આગ્રહ માન આદિનો પક્ષ છોડી દઈને સરળ ભાવે સદગુરુના ચરણને સેવવા. પોતાની પવિત્રતાએ ઈષ્ટ નિમિત્ત આવે જ. બીજી વાત કરી. એટલે એવા સદગુરુ તમને મળે જ છે. જો તમારા અંદરમાંથી એવા ભાવ થયા છે કે મારે સાચું સમજવું જ છે, તો તમને એવા નિમિત્ત મળે જ છે. પોતાની પવિત્રતાએ ઈષ્ટ નિમિત્ત આવે. પોતાની પવિત્રતા એટલે પોતાના પુણ્યના ઉદયને કારણે એવા ઈષ્ટ નિમિત્ત મળે જ છે. તમે એવો શુભ ભાવ કરો છો કે કેમ કરીને મને તત્વ સમજાય, અને તત્વની વાતને સમજવા માટે તમને ખૂબ ભાવ થયો છે, તો એ શુભ ભાવ છે. અને એવા શુભ ભાવને કારણે થઈ અને તમે જે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે અહોભાવ રાખો છો, તો તમને એવું નિમિત્ત મળી જાય છે. એટલે કે છે કે પોતાની પવિત્રતાએ ઈષ્ટ નિમિત્ત આવે જ. પોતાના સ્વચ્છંદ પ્રતિબંધનો ત્યાગ કર્યો એટલે પોતાને સાચો માર્ગ અને જ્ઞાની સત્પુરુષની ઓળખાણ થવાની જ છે. લોકો કહે છે ને કે પણ જ્ઞાનીને કેમ ઓળખવા. કૃપાળુ દેવે જ્ઞાની કેમ ઓળખાય એ વિશે ઘણી વાત લખી છે. આપણું પુસ્તક છે ને તત્વધારા પુસ્તક છે, આપણી વેબસાઇટ ઉપર એ પુસ્તક છે. એની અંદર કૃપાળુ દેવના વચનામૃતનું એક સંકલન, વિશિષ્ટ પ્રકારનું સંકલન કરવામાં આવ્યું છે. વિષયવાર સંકલન કરવામાં આવ્યું છે. કૃપાળુદેવના વચનામૃત મૂળ ગ્રંથ 1000 પાનાનો છે. એમાં બધા પત્રો અને બધા પદો ને આત્મસિદ્ધિ ને મોક્ષમાળા ને એ બધું આવે છે. તો એ આખું મૂળ મોટું પુસ્તક છે. એમાંથી કૃપાળુદેવે કોઈ પણ વિષય ઉપર શું કહ્યું છે, જેમ કે સદગુરુ વિશે શું કહ્યું છે, તપ વિશે શું કહ્યું છે, સમ્યક દર્શન વિશે શું કહ્યું છે, તો એ જુદી જુદી જગ્યાએ કહેલું હોય તો એ બધું એક વિષય નીચે, જે વિષય લીધો હોય એ વિષય નીચે જ્યાં એ વાત હોય એને ત્યાં મૂકી અને એવું સંકલન કરવામાં આવ્યું છે. એમાં 30 વિષયો લીધા છે. તો એ સંકલનનું નામ તત્વધારા છે અને એ પુસ્તક આપણી વેબસાઇટ ઉપર છે. તો એ પુસ્તક તમે જરૂરથી વાંચજો. અહીંયા તો આપણે એની વાત એ માટે કરતા હતા કે એ પુસ્તકની અંદર પહેલું જ ચેપ્ટર જે લખવામાં આવ્યું છે એ સદગુરુ વિશે, સદગુરુ કેમ ઓળખાય, સદગુરુ કેમ ઓળખાતા નથી, એ બધી વાત કહેવામાં આવી છે. અને એ બધા વચન કૃપાળુદેવના જ છે. કૃપાળુદેવે સદગુરુ કેવા હોય, સદગુરુ કેવી રીતે ઓળખાય અને સદગુરુ કેમ આપણને ઓળખાતા નથી, એ બધી વાત એમાં કરી છે. તો અહીંયા કે છે ગુરુદેવ આપણને સમજાવે છે કે ભાઈ તને જરૂરથી સદગુરુ સમજાય જ, સદગુરુ ઓળખાય જ કે આ સદગુરુ કહેવાય.
જો તું નિર્માની થઈને સ્વચ્છંદ ત્યાગીને અને પ્રતિબંધનો પણ ત્યાગ કરીને એવા જ્ઞાની સત્પુરુષની શોધમાં જઈશ તો તને જરૂરથી એવા સત્પુરુષનો સંગમ પણ થશે, એમનો સંગ પણ થઈ જશે અને તને એવા સત્પુરુષ જરૂરથી ઓળખાશે. એટલે નિર્માની થઈ અને સદગુરુના ચરણને સેવે એ વાત અહીંયા તો કરી છે. હવે આ જ પાના ઉપર 43મા પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક શ્રદ્ધાને વિપરીત અભિપ્રાય રહિતપણે સમજે, આચરે, સ્વસન્મુખ જ્ઞાનને જ્ઞાનપણે સમજે, આચરે અને આત્માનું ચારિત્ર યથાર્થ ચારિત્રપણે સમજે અને આચરે. જેને તે યથાર્થ સમજાયું નથી તે યથાર્થ સમજવાની સાચી જિજ્ઞાસા રાખે, પ્રયત્ન કરે તો તે આત્માર્થી છે. શું કરવું એ વાત આપણને કહીએ. આપણે આત્માર્થી છીએ તો આપણને આ હોવું જોઈએ. સમ્યક શ્રદ્ધાને વિપરીત અભિપ્રાય છોડીને, વિપરીત અભિપ્રાય ઊંધી માન્યતાઓ આપણને જે થઈ ગઈ છે કોઈક કારણે, કોઈક સંપ્રદાયની દ્રષ્ટિના કારણે, આપણે જ્યાં જન્મ્યા છીએ તે જ સંપ્રદાયની વાતને આપણે માનીએ છીએ, એટલે એવી ઊંધી દ્રષ્ટિને છોડીને સરળતાપૂર્વક, મધ્યસ્થતાપૂર્વક આપણે સમ્યક શ્રદ્ધાને ગ્રહણ કરવા ઈચ્છીએ તો એ કરી શકીએ એમ છીએ. એટલે સાચી શ્રદ્ધા, આત્માની સાચી શ્રદ્ધા કેવા પ્રકારની હોય એને આપણે વિપરીત અભિપ્રાયને છોડીને સમજવા જોઈએ. એની પહેલા તો વિકલ્પ સહિત એવી શ્રદ્ધા કરવી જોઈએ. એ જ પ્રમાણે આગળ કહે છે કે સ્વસન્મુખ જ્ઞાનને જ્ઞાનપણે સમજે. સ્વસન્મુખ જ્ઞાનને, પોતાના સ્વરૂપની સન્મુખ થતા જે જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન છે, એ જ સાચું જ્ઞાન છે એમ એ સમજે, એવો સ્વીકાર કરે, એમ એ માને. ભલે વિકલ્પ સહિત પણ એવી એ શ્રદ્ધા કરે કે આત્માનું જ્ઞાન છે તે જ સાચું જ્ઞાન છે અને પછી એમ જ એ આચરણમાં મૂકે. ત્રીજી વાત કરી છે કે અને આત્માનું ચારિત્ર યથાર્થ ચારિત્રપણે સમજે. આત્મામાં રમણતારૂપ ચારિત્ર છે, પોતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ કરી અને એ જ ભાવે અંદરમાં રહે છે કે નિશ્ચયથી ચારિત્ર છે, તો એને પણ એ સમજે અને પછી એવો પુરુષાર્થ આદરે. વળી કહે છે કે આ બધું જેને યથાર્થ સમજાયું નથી તો તે એને યથાર્થ સમજવાની સાચી જિજ્ઞાસા રાખે. અનુભવ સહિત સમ્યક દર્શન નથી થયું તો એની એ જિજ્ઞાસા રાખે કે પહેલા તો મારે સમજવું છે ને પછી એનો પ્રયત્ન કરે, અને પછી એવો પ્રયત્ન કરે તો એ સાચો આત્માર્થી છે. તો એ આત્માર્થી છે. કેવી રીતે આ વાત આવી? તો કે આ ગાથામાં જે વાત કરી છે એમાંથી ગુરુદેવે આ વાત કાઢી છે. કહ્યું છે ને કે ત્યાગી દઈને જ પક્ષ, એટલે પોતાના પક્ષનો, પોતાની ઊંધી માન્યતાનો, પૂર્વાગ્રહનો એ સર્વથા ત્યાગ કરવાનું કહ્યું છે. પોતાની દ્રષ્ટિમાં જે નિર્ણય થયો છે, પોતાની દ્રષ્ટિમાં જે નિર્ણય થયો છે તેમાં સર્વસ્વ કલ્પીને તેમાં પોતાની માન્યતાને, સ્વચ્છંદને પોષણ આપે તો એ બધાને છોડવાની વાત કરી છે કે ત્યાગી દઈ નિજ પક્ષ. અને એ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી એ કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. પોતે પોતાની માન્યતાને પોષણ આપે અને કહે કે અમને આત્માનું તેજ બિંબ દેખાય છે અને અમને દેવ દેખાય છે અને અમે તો પૂર્વજન્મના સંસ્કાર લઈને જ આવ્યા છીએ વગેરે કલ્પના દ્વારા પોતાની દ્રષ્ટિએ જે ઊંધી માન્યતા કરીને રહ્યો છે તો એનો એ ત્યાગ કરે. એ બધો સ્વચ્છંદ છે, એ મિથ્યાત્વ છે, એ દર્શન મોહનીય છે, તો એનો એ ત્યાગ કરે અને એવા આગ્રહને છોડીને સત્પુરુષે કહેલી વાતને એ સમજે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ને યથાર્થ જેમ છે તેમ એ સમજે અને એનો પુરુષાર્થ આદરે. કેમ કે ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે અને એ ધર્મની શરૂઆતની પૂર્ણાહુતિ મોક્ષ રૂપે થાય છે. એટલે એને ત્યાંથી જ સમજવાની જરૂર છે.
સમ્યક્ત્વથી જ શરૂઆત કરવાની છે. પોતાના બધા આગ્રહ માન્યતાઓ એ બધાને છોડીને સત્પુરુષે જે પ્રમાણે ધર્મનું સ્વરૂપ કહ્યું છે, ધર્મનું સ્વરૂપ કહો કે મોક્ષ માર્ગનું સ્વરૂપ કહો, એ પ્રમાણે એ સમજી અને આદરે અને એવી સત્પુરુષ પ્રત્યે અર્પણતા પણ હોવી જોઈએ. પરમાર્થને લક્ષે સત્પુરુષ તરફ એવી અર્પણતા પણ હોવી જોઈએ. જ્ઞાની પુરુષ પ્રત્યે એવી અર્પણતા પણ હોવી જોઈએ, એમના પ્રત્યે એવો માનનો ભાવ પણ હોવો જોઈએ. નહીંતર એની વાત, જ્ઞાનીની વાત પૂરેપૂરો સ્વીકાર નહીં થઈ શકે. એવા ભાવ સાથે એને આખો પુરુષાર્થ કરવાનો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી દિન